તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીસીએસ પોર્ટલ દ્વારા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને ત્રીજા તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। આ ત્રીજા તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અહીંયા રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તે વિદ્યાર્થીઓ આ ત્રીજા તબક્કાની અંદર નવું રજિસ્ટ્રેશન કરી શકે છે। સાથે અગાઉના તબક્કામાં જે પણ વિદ્યાર્થીઓએ એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજિસ્ટ્રેશન કર્યું હતું અને કોઈપણ પ્રકારની ભૂલ થઈ હતી તો તે સુધારો પણ કરી શકે છે। સાથે વેરિફિકેશન જો બાકી રહી ગયું હતું ડોક્યુમેન્ટનું તે વેરિફિકેશન પણ કરી શકે છે। તો આજે જીસીએસ દ્વારા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એની અંદર તમે કઈ તારીખની અંદર નવું રજિસ્ટ્રેશન કરી શકો છો, વેરિફિકેશન તમારે કઈ તારીખની અંદર કરાવવાનું છે, તો જીસીએસ દ્વારા પ્રવેશના કેટલા રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો જીસીએસ દ્વારા એલએલબી પ્રોગ્રામમાં પ્રવેશને લઈને ત્રીજા તબક્કાનું જે શેડ્યુલ છે જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો। નવું રજિસ્ટ્રેશન કરવા માટે અને અગાઉના તબક્કામાં જો તમે રજિસ્ટ્રેશન કર્યું હતું ને કંઈ ભૂલ થઈ હતી તો તમે સુધારો પણ કરી શકો છો। તો નવું રજિસ્ટ્રેશન કરવા માટે અને સુધારો કરવા માટેની જે તારીખ છે તમે જોઈ શકો છો। પ્રવેશનો તબક્કો ત્રીજો 20/8/2025 થી લઈને 21/8/2025 એટલે 2 દિવસનો એ સમય આપવામાં આવ્યો છે। જે પણ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું એડમિશન લઈને એલએલબી પ્રોગ્રામની અંદર તો અહીંયા નવું એડમિશન લઈને રજિસ્ટ્રેશન કરી શકે છે। અને સાથે અહીંયા જે પણ અગાઉના તબક્કામાં જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યું હતું તો સુધારો કરવા માંગતા હોય અરજીની અંદર તો તે સુધારો પણ કરી શકે છે। જોઈ શકો છો 20/8 થી લઈને 21/8 દરમિયાન તમારે અહીંયા એલએલબી પ્રોગ્રામની અંદર નવું રજિસ્ટ્રેશન કરી શકો છો અને સુધારો પણ કરી શકો છો। જે વિદ્યાર્થીઓ અગાઉના પ્રવેશ તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી હશે ને તેમને કંઈક પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય, કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હશે તો તેઓ આ સમયગાળામાં તેમની અરજીમાં સુધારો કે ચોઈસ બદલી શકશે। સાથે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ અહીંયા કોઈ પણ પ્રકારનો સુધારો કરે છે તો અહીંયા ખાસ નોંધ અહીંયા આપવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓ ક્રમ 2 મુજબ તેમની અરજી વેરિફિકેશન કરવાનું રહેશે। તો અહીંયા જો તમે નવું રજિસ્ટ્રેશન કરો છો અને અગાઉના તબક્કામાં જે અરજી કરી હતી તેની અંદર કોઈ સુધારો કરો છો તો તમારે ફરજિયાત અહીંયા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું રહેશે। નીચે તમે જોઈ શકો છો વેરિફિકેશન રાઉન્ડ 3 ત્રીજા તબક્કાનું જે વેરિફિકેશન રાઉન્ડ છે એ 20/8 થી લઈને 22/8 દરમિયાન તમે તમારા ડોક્યુમેન્ટનું તમારે વેરિફિકેશન કરવાનું રહેશે। જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે અહીંયા નવા એડમિશન લઈને રજિસ્ટ્રેશન કરે છે તો તેમને પણ તેમનું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું હોય છે। રજિસ્ટ્રેશન કરતી વખતે જે પણ તમે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરો છો તેનું ઓરિજિનલ ડોક્યુમેન્ટનું તમારે અહીંયા વેરિફિકેશન કરાવવું પડતું હોય છે વેરિફિકેશન સેન્ટર પર જઈને। જે પણ વિદ્યાર્થીઓ અગાઉના તબક્કામાં રજિસ્ટ્રેશન કર્યું હતું અને કંઈ પણ પ્રકારની જે અહીંયા અપડેટ કર્યું છે સુધારો કર્યો છે તો તેમને પણ તેમના ડોક્યુમેન્ટનું અહીંયા વેરિફિકેશન કરાવવાનું હોય છે। હવે વાત કરીએ કે જે ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તો તેની અંદર પ્રવેશના કેટલા રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જીસીએસ દ્વારા જાહેર કરેલા ત્રીજા તબક્કાની અંદર ટોટલ અહીંયા પ્રવેશના 5 રાઉન્ડ જાહેર કરવામાં આવશે તમે જોઈ શકો છો। જેની અંદર પ્રવેશ રાઉન્ડ 7/25/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। જેની અંદર તમે જે પણ વિદ્યાર્થીઓએ નવું રજિસ્ટ્રેશન કર્યું છે અહીંયા તો તે લોકોને અહીંયા કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે। સાથે અગાઉના તબક્કામાં જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે અને હજુ સુધી કોઈ કોલેજ તરફથી ઓફર જોવા નથી મળી તેમના ડેશબોર્ડની અંદર તો તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે। 20/8/2025 ના રોજ પ્રવેશ રાઉન્ડ 8 જાહેર કરવામાં આવશે। 28/8/2025 ના રોજ પ્રવેશ રાઉન્ડ 9 જાહેર કરવામાં આવશે। 29/8/2025 ના રોજ પ્રવેશ રાઉન્ડ 10 જાહેર કરવામાં આવશે અને 30/8/2025 ના રોજ પ્રવેશ રાઉન્ડ 11 એટલે કે જે છેલ્લો રાઉન્ડ હશે એ જાહેર કરવામાં આવશે। એની અંદર તમને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને કોલેજ તરફથી તમને ઓફર જોવા મળી શકે છે। તો જીસીએસ દ્વારા જાહેર કરેલા ત્રીજા તબક્કાની અંદર તમને ટોટલ પ્રવેશના 5 રાઉન્ડ જાહેર કરવામાં આવશે। ખાસ કરીને જીસીએસ દ્વારા આજે ત્રીજો તબક્કો જે જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર ચોખવટ કરવામાં આવી છે કે હવે એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને હવે બીજો કોઈ પણ તબક્કો અહીંયા જાહેર કરવામાં નહીં આવે। એટલે જે પણ વિદ્યાર્થીઓને એલએલબી પ્રોગ્રામની અંદર એડમિશન લઈને રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તે વિદ્યાર્થીઓએ આ ત્રીજા તબક્કાની અંદર જ અહીંયા રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એલએલબી પ્રોગ્રામના પ્રવેશના આ તબક્કા બાદ કોઈ પણ પ્રવેશ તબક્કો રાઉન્ડ યોજાશે નહીં। એટલે આ જે તબક્કો જે જાહેર કરવામાં આવ્યો છે જીસીએસ દ્વારા એ છેલ્લો તબક્કો છે। હવે વાત કરીએ કે જીસીએસ દ્વારા એક બીજી પણ અહીંયા અપડેટ આપવામાં આવી છે વેબસાઇટ ઉપર તેના દ્વારા અહીંયા રિવાઇઝ કોલેજ લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ। અહીંયા જોઈ શકો છો એક આ પ્રકારનું અહીંયા કોલેજનું રિવાઇઝ લિસ્ટ અહીંયા જીસીએસ દ્વારા અહીંયા મૂકવામાં આવ્યું છે વેબસાઇટ ઉપર। એટલે અહીંયા જીસીએસ દ્વારા જે પણ અહીંયા એલએલબી પ્રોગ્રામને લઈને જે અપૂરું કોલેજ છે તેનું લિસ્ટ છે એ અહીંયા અપડેટ કરવામાં આવ્યું છે અને આ લિસ્ટ પરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ કોલેજ અહીંયા સેલ્ફ ફાઇનાન્સ છે, ગ્રાન્ટ ઇન એડ છે, રેગ્યુલર છે, કોલેજ ટાઈપ તમને અહીંયાથી ખબર પડી જશે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે અહીંયા જીસીએસ દ્વારા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર તમે કઈ તારીખની અંદર રજિસ્ટ્રેશન કરી શકો છો અને વેરિફિકેશન તમારે કઈ તારીખની અંદર કરાવવાનું છે અને અગાઉના તબક્કામાં જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે તો તે સુધારો પણ કરી શકે છે। સાથે આ જે પ્રવેશનો જે છેલ્લો રાઉન્ડ અહીંયા જીસીએસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એલએલબી પ્રોગ્રામની અંદર તો જે પણ વિદ્યાર્થીઓ એવા છે જેમનું અહીંયા રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો 2 દિવસનો સમય છે તમારે અહીંયા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।